વડોદરા શહેરમાં એક એવું મંદિર છે જ્યાં સૂર્યદાદાના પ્રકોપથી નગરને બચાવવા માટે એક હાથીની પ્રતિમા મૂકવામાં આવી છે. શહેરના 225 વર્ષ જૂના સૂર્યનારાયણ મંદિરની અનોખી ગાથા આજે પણ સૌને આશ્ચર્ય પમાડે છે. શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલું શ્રી સૂર્યનારાયણનું મંદિર તેના ભવ્ય ઇતિહાસનું સાક્ષી છે. ગાયકવાડ રાજ્યના દિવાન રાવજી આપાજીએ તેમની ઉપપત્નીના આગ્રહથી આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. જો કે મંદિરનું કામ પૂરું થવા આવ્યું ત્યારે ઉપપત્નીએ જોયું કે મંદિરનું મુખ પૂર્વ દિશામાં છે, જેનાથી સૂરજની દ્રષ્ટિ સીધી નગર પર પડશે અને તે નગર માટે યોગ્ય નથી. આ સ્થાપત્ય દોષથી ચિંતિત દેવાને વિદ્વાન પંડિતોની સલાહ લીધી. એક વિદ્વાને આ સમસ્યાનો ઉપાય આપતા કહ્યું કે સૂર્યની દ્રષ્ટિ ટાળવા માટે મંદિરની સામે ઇન્દ્રના વાહન એવા હાથીની મૂર્તિ મૂકવી જોઈએ. આ સલાહને અનુસરીને એક પથ્થરની હાથીની મૂર્તિ મંદિરના પટાંગણમાં સ્થાપિત કરવામાં આવી. આ અનોખી મૂર્તિ આજે પણ આ મંદિરના ઇતિહાસની ગવાહી પૂરી રહી છે અને ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની છે.